આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ ચેક કરવા માટે તમારે ગૂગલમાં EHRMS લખીને સર્ચ કરી દેવાનું છે. તો જે સૌ પ્રથમ વેબસાઇટ આવે તમારે એને ઓપન કરી લેવાની છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે જે છે એ આ રિક્રુટમેન્ટનો ઓપ્શન આવશે. તમારે એના પર ક્લિક કરવાનું છે અને ત્યાં જઈ મેરિટ/રિજેક્ટેડ લિસ્ટ એનો જે ઓપ્શન છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ તમારા સામે આવશે, જ્યાં તમારે સિલેક્ટ એડવર્ટિઝમેન્ટમાંથી તમે જે જિલ્લાની અંદર ફોર્મ ભર્યું હોય એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને પછી તમે જે પોસ્ટ માટે ફોર્મ ભર્યું હોય એ પોસ્ટ જે છે એ સિલેક્ટ કરવાની છે અને પછી સર્ચ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સર્ચ પર ક્લિક કરશો તમારા જિલ્લાનું મેરિટ લિસ્ટ તમારા સામે આવી જશે અને એમાંથી તમે જે પણ જિલ્લા તમે ગામની અંદર ફોર્મ ભર્યું હોય એની અંદર વ્યૂ મેરિટ પર જે છે એ તમારે ક્લિક કરવાનું છે. તો તમારા જે છે એ મેરિટ તમારા સામે આવી જશે અને પછી તમારી અરજી ફોર એક્ઝામ્પલ ત્યાં મેરિટ લિસ્ટની અંદર ના દેખાડતી હોય તો તમારે જે રિજેક્ટેડ લિસ્ટ છે એના પર ક્લિક કરવાનું છે. તો તમારી જે છે એ જેની પણ અરજી રિજેક્ટ થયેલી હશે એનું જે છે એ કારણસર અરજી જે છે એ આવી જશે. કયા કારણસર અરજી રિજેક્ટ થઈ છે એ પણ જે છે એ કારણસર લખેલું આવી જશે. તો આ રીતે તમે તમારું મેરિટ લિસ્ટ છે એ ચેક કરી શકો છો.